બે મોટા વડીલ હતા એ તો વિયાયા હે જા હેઠું પડેલું નથી ખાવું પાદરું ગાડીમાં જ ખાય છે એને વાળવાનું હે પેલા હે 1 ગંઠો પડ્યો 90 રૂપિયાનો ને 100 ગંઠા 90 રૂપિયા કેટલા થાય દાણો દો કે બટકું ભલે હા હે લ્યા જય માતાજી મિત્રો બેક ટુ ન્યુ વ્લોગ સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે ગંઠાની ગાડી ઉતારવામાં આલે છે આ એક ડોકેર્યું છે જો આમાં ભરવાનું છે અડધા આમાં ભરવાના છે અને અડધા લઈ જવાના આપણી વાડીએ અને આ બંધ છોડ દીધા છે બંધ છોડવામાં બહાર નીકળતો નતો બંધ છોડવા ઉતારી છડાવી એક બંધ વાળું માણસ જો માથે ટીંગી રહ્યું છે બંધ છોડી દે ને પછી આમાં ભરવાના છે અત્યારે 2 બંધ રહ્યા છે ફરતા આ છેલ્લો બંધ સામી સાઈડમાં એક રહ્યો છે એ થઈ જાય ને એટલે માથેથી ગંઠા નાખવાના છે અડધા આમાં અડધા ભર્યા રવા દેવાના છે તો આ ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે બાકાજી કી બોલાવીને આ એક ભાઈ ઉપરથી નાખે છે એક આ ટોલી ભરે છે 70 ગંઠા નાખવાના છે 70 નાખે ને એટલે ભરે જાય આ રાયડું નાખે છે જો એને બધું હમણાં કૂસો થઈ જાય છે ને એટલે હમણાં એને વાળવાનું છે પેલા હે વાળતા લાવે આપણે જાય હમણાં કૂસાને ઢગલા કરીને ભાગી જઈશું આવશે ને જો ખાવા વાળા જો વાટે જ ઊભા છે આ ટ્રેક્ટરને ગાડી લ્યો ને એટલે એ તરત આવી જાય છે ખાવા ટ્રેક્ટરને ગાડી લ્યો એની વાટે ઊભા ગંઠાનું કામ આ એનું પૂરું થઈ ગયું આ ભાઈના ગંઠા 70 ભરીને એમાં નાખી દીધા છે જો અહીંયા બંધ મારવાના છે બંધ મારી દે ને એટલે એ ભાઈનું કામકાજ પૂરું થાય અને આ જે ટુકડી બેઠી છે કારણ કે ટ્રેક્ટર ખાય ને પછી આવે આ બે મોટા વડીલ હતા એ તો વિયાયા છે જા હેઠું પડેલું નથી ખાવું પાદરું ગાડીમાં જ ખાય છે કારણ કે હેઠું પડેલું પછી અહીંયા નહીં ખાય એમ કહે છે એ તો જો ઉપાડ્યું પાદરા ગંઠામાંથી નથી ઉપાડે છે જો હેઠું આ પીડ્યું આ હેઠું પડેલું નહીં ખાય એમ પાદરું જ ઉપાડે છે ગંઠાની ગાડી જો ખાલી કરી નાખી છે ગાડી ખાલી કરીને ભાઈ જાય છે અહીં ઢગલો કર્યો છે ને જો અહીં ખડકવાના અહીંયા ખડકશું કાંઈ અહીંયા બધાને થેપી મારવાની છે કારણ કે ઓલી સાઈડમાં માર્ગમાં પડ્યા છે માર્ગ બંધ કર્યો છે હાવ એટલે આ સાઈડથી લઈને બધા અહીં નાખવાના છે અહીં નાખવાના અડધા અહીં નાખવાના છે બધા એની મારવાની છે એટલા ગંઠા ખડકાણા છે આ સાઈડથી એટલા આ સાઈડથી એટલા કારણ કે હવે અહીંયા જો હાઈડ પૂરી થઈ રહી હવે માથે નહીં અંબાવી હવે અહીંયા ખાટલો ગીની મૂકીને એની માથે સડાઈને ઉપરથી નાખવાના છે આટલો ઢગલો રહ્યો છે આટલો ઢગલો નાખવાનો છે આપણે હાઈડ પરમાઈને દવીએ જ એટલો અને અહીંથી માથે સ્કીમ નાખવા એટલે ખાટલો કે એવું કંઈક મૂકીને પછી માથે નાખ્યું એટલા છે જે ટાઈમે વાગી ગયા છે 1 વાગી ગયો છે ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે પહેલાં ઘરે ખાવા જવાનું છે ખાઈને આવીને પછી પાછા નાખશું પછી મોડું થઈ જાય જમવાનું એટલે 1 ઉપર થયો છે ટાઈમ 1 વાગ્યા ઉપર થયો એટલે પહેલાં ખાઈને પછી નાખશું એટલે વાંધો ન આવે ને આમાં જો રજકા રામ વાવી દીધા છે 5 કેરામાં હતું આજો દીધી પી જાય એમાં જો ખંપાળે ફેરવવી પડી ખંપાળે ફેરીને પછી રજકો છાંટ્યો છે એટલે એ કામ એનું કમ્પ્લીટ થઈ ગયું છે ખાઈને આવીને પછી મોટર ચાલુ કરશું બાજરી તો કમ્પ્લીટ પી જાય ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે અને ભગત આવી ગયા આપણી પાસે માથે ચડીને બેસી ગયા છે જો શું છે હાથમાં ખાલી બાગની ડેલી લઈને બેસી ગયા છે વાડી આવવાનું છે વાડીએ હે એ વાડીએ ભાઈ કઈ બોલતા નથી
મિત્રો ઘરેથી ને પાછા વાડીએ વ્યાયા, વાડીએ આવીને ગંઠાની થતી હોય તો મારી દીધી. તો ઈ તો આનો વ્લોગ લેવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે આનો નથી લીધો. આવીને થતી મારી દીધી અને જો કોટે પાછો લઈ લીધો ખંભે, પાછા ઘરે ઉપડી, કારણ કે ટાઈમ જ ન મળ્યો ક્લિપ લેવાનો એનો, એટલે ટાઈમ ન મળ્યો એટલે ન લીધી. જો પાદરી થતી મારેલી છે, આટલો થપ્પો થયો છે. 100 ગંઠા છે, 100. એક ગંઠો પડ્યો 90 રૂપિયાનો, એટલે 100 ગંઠા 90 રૂપિયા કેટલા થાય હિસાબ કેટલી ગયો. જો આ વાડી છે, અહીંયા જો આપણે કાકા ઉરિયા ખાતર ઉડાડે છે ડોલ લઈને. રજકો છે, રજકામાં નાખ્યા, કારણ કે કાલીમાં વાળવાનું છે પાણી, એટલે એમાં ખાતર નાખવાનું ચાલુ કરી દીધું. અત્યારમાં ખાતર નાખે છે, કારણ કે કાલ પાવાનું આપણે આ ભાગા પીરી છે એટલે સીધું રજકામાં વાળવાનું છે. જો રજકામાં ઉરિયા ખાતરનું કામકાજ ચાલુ છે, ડોલ લઈને જોઈએ. જો ગાંડી સેના વિડીયો આવ્યો તારે દાડેમ નું કામકાજ ઉપાડ્યું છે મિત્ર. જો એક આવું ગોચી લીધું છે, હા ભાઈ બહારથી ઉપાડ્યા છે ને ઉપાડે હાલે. દાણો દો કે બટકું ભલે, હા હે લ્યા દાણો દો કે બટકું હાલે. આ રહ્યું બસ એટલું હળવે બહારથી ભગત ઉપાડી આવ્યા છે. દુકાને આટો મારવા ગયા હતા ને, દુકાનેથી લઈને બી આવ્યા છે. હાલે દાણો દો કે બટકું ભલે હે લ્યા હે અલા હા મોજા જો એમ ન હોય. એક દાણે નથી મજા આવતી ને એટલે પાદરું ઉપાડવું છે. પાદરું ઉપાડો, ભર બટકું ભર લે. સારું કરે જો આ જો ઉપાડ્યું. એમ ન હોય, એમ ન ખાવાનું હોય. આમ જોતો સામું જોતો ઉપાડ્યા. જો 3 4 દાણા બટકે ઉપાડે છે. હા હેઠળ જોઈ ઢગલો કરી દીધો છે. લુંગી પાથરી દીધી છે એટલે હેઠા ન પડે જાય. આમાં ઉપાડે જોઈ બાકાજી બોલાવે ભાઈ અમારે બેઠા હાલે. મોઢામાં એક દાણો દો ને તે 2 તો બહાર વી આવે, એટલા તો એનો ભર્યા છે. એક દાણો દો ને તે 2 બહાર કાઢવાના. રાતના વાગી ગયા 11 ને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, દુકાન બંધ કરવાનો. બાકીનો તો બધા દુકાન બંધ કરીને વહી ગયા છે. આપણે જે ખુલી છે ફટાફટ બંધ કરીને ઘરે વહી જઈશું, કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો, 11 વાગી ગયા છે. આજના વ્લોગમાં બસ આટલું. મળીએ કાલે એક નવા વ્લોગમાં.